જે તે આપણા જાપાનવાળા હતા ને પોતે આવીને બધું જતા હતા, એવા આપણા મનુ બ્રાહ્મણ હતા જે બધી જગ્યાએ જઈને જે તે જગ્યાએ શું ચાલી રહ્યું છે એ ખાલી પોતાની પુસ્તકમાં લખતા હતા. એમણે કશે એમ નથી લખ્યું કે આ ફેક્ટ છે કે આવું થવું જોઈએ. એમણે લખ્યું છે કે આ જગ્યાએ શું થતું હતું. એ રીતે એમણે ઘણી બધી એમણે સ્મૃતિ લખી છે, એમણે ઘણી બધી પુસ્તકો લખી છે. દેટ ઓલ આર કોલ્ડ મનુસ્મૃતિઝ. તો હું પણ પોલીસ આપું છું. સુરત શહેર પોલીસની જેટલી પણ પોલીસ કોન્સ્ટેબલરી છે, અમારો જે પણ ફિમેલ સ્ટાફ છે, અમારો ક્લેરિકલ સ્ટાફ છે, અને જે પણ અમારા પોલીસના જવાનો છે, એમના ઘરે જે મહિલાઓ હોય એ તમામ માટે આપણે મેન્સ્ટ્રુઅલ સમયે શું હાઇજીન રાખવું જોઈએ એનું એક સરસ મજાની વર્કશોપનું આયોજન કર્યું છે. જે માટે સુરત શહેરના અનુભા ઇનોવેશન અને HHL લાઈફ કેર લિમિટેડ તરફથી એમને જે પણ પરંપરાઓ છે, મીથ છે, સાયન્ટિફિક શું છે, ડૂઝ અને ડોન્ટ્સ ની અત્યારે માહિતી આપવામાં આવી રહી છે. એ પછી એમને સેનિટરી પેડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપ કેવી રીતે યુઝ કરી શકાય અને કેટલું બેનિફિટ રહે એને ડિસ્ટ્રીબ્યુટ કરીને સમજાવવામાં આવશે. આશરે અત્યારે 80 થી વધારે મહિલાઓ ભાગ લઈ રહી છે. હું અનુરાધા અને અમે મોહી રિસર્ચ ફાઉન્ડેશન અને અનુભાના અમે ટ્રસ્ટી છીએ, જેમાં અમે માસિક અને મહિલાઓને રિલેટેડ જેટલી પણ પ્રોબ્લેમ્સ છે એના સોલ્યુશન માટે કામ કરી રહ્યા છીએ. આજે અમને હેતલ નાયકના થ્રુ હેતલબેન પટેલ જે આપણા ડીસીપી છે, એમને એક સ્પેશિયલ પોલીસ બ્રાન્ચ માટે પ્રોગ્રામ આયોજિત કરવાનું કર્યું હતું, જેમાં 80 મહિલાઓએ ભાગ લીધો. અને જેમાં અમે માસિક એટલે શું અને ચલો સહેલી ચુપ્પી તોડે એ અમારું મેઇન ટાર્ગેટ હતું કે બહુ થયું, હવે આપણે માસિકને સમજવું બહુ જરૂરી છે. અને સાથે સાથે માસિકમાં જેટલા પણ ઇનોવેશન્સ આવી રહ્યા છે, જે પણ પ્રોડક્ટ્સમાં ઇનોવેશન્સ છે, એના માટેની ચર્ચાઓ અને એમાં કેટલા ફેક પ્રોડક્ટ અને કેટલા સહી પ્રોડક્ટની ઓળખાણ શું, કઈ રીતે વપરાય, એની સ્વચ્છતા કઈ રીતે રખાય, એના માટેની આખી અમે અત્યારે પ્રોગ્રામ કરાવ્યો છે. અને આ જ અમારું મેઇન ઇન્ટેન્શન છે કે માસિક માટેની સાયન્ટિફિક માહિતી લોકો સુધી પહોંચે અને એના ઇનોવેશન સહી તરીકે લોકોને ખબર હોવી જોઈએ. આજના સમયમાં ખાસ કેવી મહિલાઓને તકલીફ આવી રહી છે માસિક સ્ત્રાવનું? સ્પેશિયલી પ્રોડક્ટને લઈને ખાસ પ્રોબ્લેમ એ થાય છે કે લોકોને સહી અને ખરાબ પ્રોડક્ટને વાપરવી કઈ રીતે, કેટલા કલાક માટે વાપરવી, એ લોકોને બરાબર જાણકારી હોતી નથી. એના કારણે વજાઇનલ ઇન્ફેક્શન છે, UTI છે, રેશિસ છે, ઘણા બધા ઇવન સર્વાઇકલ કેન્સર આજકાલ બહુ થઈ રહ્યું છે. એ બધી પ્રોબ્લેમો ઘણી છે. એટલે એની માસિક સ્વચ્છતા કઈ રીતે રાખાય, પહેલા તો માસિક એટલે શું અને એની સ્વચ્છતા કઈ રીતે રખાય, ખાલી એટલું પણ અગર મહિલા ધ્યાન રાખે તો ઘણી બધી પ્રોબ્લેમથી લોકો પોતે જ એ લોકો પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે. ઓવ્યુલેશનનો તમને ખ્યાલ આવવો જોઈએ. એ ઘણી બધી મેડિકલ ટેસ્ટ પણ છે જેમાં તમને ખબર પડે તમારે ઓવ્યુલેશન ડેટ્સ કઈ છે. તો જનરલી એવું કહેવામાં આવે કે તમારું પીરિયડ ચાલુ થાય એના 14 થી 15 દિવસ પહેલાં તમારું ઓવ્યુલેટ થયું હશે. ઓકે, ઓવ્યુલેટ મતલબ તમારું બીજ ફિલોપિયન ટ્યુબમાં એન્ટર થયું હશે, દેટ્સ ઓવ્યુલેશન. તો એ ગાળો લગભગ તમારા પીરિયડથી 10 થી 12 દિવસનો પહેલાંનો હોય છે, સોરી 14-15 દિવસ પહેલાંનો. એટલે માની લો કે મારી તારીખ 1ની છે જનરલ ટર્મ્સમાં, તો દર 1 તારીખે હું પીરિયડ્સમાં આવું છું. દેટ મીન્સ કે 15 કે 16 તારીખે મારું ઓવ્યુલેશન થતું હોવું જોઈએ. આ ટાઈમ એટલા માટે બહુ જ મહત્વનો છે કે તમને અગર પ્રેગ્નન્સી અવોઇડ કરવી છે અથવા તમારે પ્રેગ્નન્સી રાખવી છે તો તમને આ ટાઈમ ખબર હોવી જોઈએ. એટલા માટે કે જેટલું પણ ફલન છે, મતલબ કે સ્ત્રી બીજ અને પુરુષ બીજનું જે મિલન છે અને જેને એગ આપણું ફલિત થાય, એ પ્રક્રિયા ખાલી ને ખાલી ફિલોપિયન ટ્યુબમાં જ થઈ શકે છે. એટલે તમારું ઓવ્યુલેશન થાય અને એગ ટ્રાવેલ કરતું કરતું તમારા ગર્ભાશય સુધી પહોંચે, એ ગાળો કોઈને 1 દિવસનો હોય ને કોઈને 4 દિવસનો હોય. તો 1 થી 4 દિવસ કમ્પ્લીટલી નોર્મલ ડેઝ છે. તો માની લો કે અગર મારે પ્રેગ્નન્સી નથી કરવી તો હું કયા દિવસ અવોઇડ કરીશ? મને ખબર છે કે મારી તારીખ 1 છે જનરલ, મતલબ કે લગભગ હું 16 તારીખની આસપાસ ઓવ્યુલેટ કરીશ. તો એના 2 દિવસ પહેલાં એટલે કે 14 તારીખથી હું સેક્સ કરવાનું અવોઇડ કરીશ. ઓકે, તો 14 તારીખથી લઈને ઓવ્યુલેશનના 16 થી 4 એટલે 20 તારીખ સુધી તો ઓવ્યુલેટ થશે. તો બીજા પ્રિકોશન્સ માટે બીજા 2 દિવસ એટલે 18. તો લગભગ હું 13 થી 18 તારીખ અગર મને પ્રેગ્નન્સી જોઈએ છે તો આઈ ટ્રાય કે એ દિવસે હું સમાગમ કરું, અને મને નથી જોઈતી તો આઈ કમ્પ્લીટલી અવોઇડ ધોઝ ડેઝ. તમારી જે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ છે કે વગર કામની દવાઓને બધું તમારે નહીં લેવી પડે. એટલે આ પીરિયડ્સ તમને ખાસ ધ્યાન હોવો જોઈએ. જે લોકોએ ખરેખર પ્રેગ્નન્સી રાખવી છે અને જેમને ખરેખર નથી રાખવી, બંને જ માટે. ઓકે, તો આમાં કોઈ ક્વેશ્ચન છે? લોકો પોતાની ઘરની દીકરીઓ કોઈ પણ હોય
એ લોકોને પહેલા દિવસે નામથી પણ નહીં બોલાવવું, એના માટે એટલો બધો ગુનો, એ દિવસે નામ પણ નહીં બોલાવે. પણ લિટરલી એમ છે કે આજે તો ચંડાલીની છે અને મારું નામ પણ નહીં બોલે. સેકન્ડ દિવસે બ્રહ્મ ગાતી, ત્રીજે દિવસે રજસ્વના, પછી કે આજે શુદ્ધ થઈ, તો ચોથે દિવસથી મારું નામ બોલાવે. અને આ મને એટલું બધું હર્ટ થાય કે તમે વિચારો કે તમારે એક દિવસ આખો દિવસ સાંભળવું પડે એ ચંડાલીની ખાના ખા લે. It really hurts. કે શું ચાલે છે અહીંયા? ના આઈ લિટરલી અવોઇડ ટુ મારે સસુરાલ જવું પડે પીરિયડ્સમાં હોમ ત્યારે. અને પછી જ્યારે પણ હું કંઈ બહેસ કરું, કંઈ બી કરું, મારી સાસુ કહેતી ના આપણા શાસ્ત્રોમાં લખેલું છે. એટલે મને એટલી બધી ચૂલબુલ થાય ને કે હવે તો મારા શાસ્ત્રો વાંચવા જ પડશે કે આવું કોણ લખી શકે અને કેમ, કંઈક તો રીઝન હશે, કોઈ લખ્યું હશે કેમ ચંડાલીની કહે છે. એટલે મારા હસબન્ડ કહે કે તો હોર્મોન્સ ચેન્જ થાય ને આમ થાય. હું કે અમે લોકો એટલા પાગલ નથી બની જતા કે ચંડાલીની. તો ત્યાંથી મારી એક શરૂઆત થઈ. મેં મહાભારતના એક એપિસોડ જોયેલો, જ્યારે કશે પણ તમે વેદ વાંચો, ઉપનિષદ વાંચો, ગીતા વાંચો, જેટલા બધા પણ આપણા સ્મૃતિશાસ્ત્ર છે, કશે પણ સ્ત્રી પુરુષ નામનું ભેદ છે જ નહીં. સ્ત્રી પણ કશે નથી લખેલું, પુરુષ પણ નહીં, એના માટેના કોઈ નિયમ જ નથી. અને એટલું જ નહીં, ચેતના જે છે જે રીતે આપણા જાપાનવાળા હતા ને, પોતે આવીને બધું જતા હતા, એવા આપણા મનુ બ્રાહ્મણ હતા જે બધી જગ્યાએ જઈને જે તે જગ્યાએ શું ચાલી રહ્યું છે એ ખાલી પોતાની પુસ્તકમાં લખતા હતા. એમણે કશે એમ નથી લખ્યું કે આ ફેક્ટ છે કે આવું થવું જોઈએ. એમણે લખ્યું છે કે આ જગ્યાએ શું થતું હતું. એ રીતે એમણે ઘણી બધી એમને સ્મૃતિ લખી છે, એમણે ઘણી બધી પુસ્તકો લખી છે. દેટ ઓલ આર કોલ મનુસ્મૃતિઝ. એટલે જે તે જગ્યા હું પણ બોલી શકું છું. મારા તો મને જ્યારે મારા સસરામાં મને બહુ મોટી પ્રોબ્લેમ હતી. મને પહેલે દિવસે અનુરાધા નામ પર આધારિત છે. અને ઇન્ટરેસ્ટિંગલી તમે કોઈ પણ સ્મૃતિશાસ્ત્ર વાંચો, કઈ રીતે કયા જેમાં સ્ત્રી અને પુરુષ, મને એક વસ્તુની બહુ સરસ ખબર પડી કે આપણા જેટલા પણ શાસ્ત્ર અને સાહિત્ય છે એ મેજરલી બે ભાગમાં ડિવાઈડ છે. એકને કહેવાય છે સ્મૃતિશાસ્ત્ર અને એકને કહેવાય છે સ્મૃતિશાસ્ત્ર. પછી જમવાનું કેવું બનાવશે, સારું કે ખરાબ? કે માર્કેટમાં જઈને ખરાબ વાંસી બધા લઈ આવશે અને પછી ખાવાનું બનાવશે, અને જાણ જોઈને નમક ને બધું વધારે નાખીને પછી બગાડવાળું બનાવશે નહીં, સારું જમવાનું બનાવે. અને પછી જો મહેમાનનો ફોન આવે કે એમાં નથી આવતા, તે બનેલું જમવાનું છે એ એક્સ્ટ્રા થઈ ગયું કે પછી એ કચરો થઈ ગયો? એક્સ્ટ્રા થઈ ગયું. તો તમે કોઈ મહેમાનને આપો કે તમારા પતિદેવને કે તમારા પાપાને એક્સ્ટ્રા ખવડાવો, તો તમે એમ કહો કે મારું કિચનનું ક્લિનિંગ ચાલે છે, તમે એક્સ્ટ્રા ખાઈ લો. કે તમે એમ આ કરીને આપો કે ભાઈ એક્સ્ટ્રા થઈ ગયું છે કારણ કે મેં તમારા માટે એક્સ્ટ્રા બનાવ્યું છે એટલે તમે ખાઈ લો. તો તે રીતે ફરક કે ક્લિનિંગ છે કે એક્સ્ટ્રા છે. એટલા માટે હવે તમે કહો કે આપણા શરીરમાં આંખનું શું કામ છે અને હૃદયનું એ રીતે જાપાન લોકો આવ્યા, જાપાનવાળા આપણે સિચ્યુએશન જોઈને ગયા. એક વ્યક્તિએ એ વિચાર લઈને ગયા અને પોતાના વિચારથી ને પોતાના દિમાગથી જે પ્રક્રિયા હતી, જે તે સમયના જે નિયમો હતા એ માણસોને કંટ્રોલ કરવા માટેના એ નિયમ કરવામાં આવશે. એ જે તે સમયની સિચ્યુએશનને કંટ્રોલ કરવા માટે અને માણસોને કંટ્રોલ કરવા માટે અમુક સમુદાય છે ધર્મ કેવી રીતે ચાલશે, ધર્મ મતલબ કે આ સમાજ કેવી રીતે ચાલશે, કે આ નિયમો સ્ત્રી આમ કરી શકે, પુરુષ આમ કરી શકે, પેલું આમ કરી શકે, આમ નહીં કરે તો આ દંડ, આમ નહીં કરશે તો આટલા દંડ, આટલા કોડા. પાંડિરસ, પરાશર અને વશિષ્ઠ આ ત્રણ સાહિત્ય બુકમાં એમનેમ જ આપેલી છે. પણ અંદર બ્લડની દિવાલ કેટલી જાડી, મોટી અને ફૂલાયેલી બનશે એ આપણા પોતાના કેટલા આપણે એક્સરસાઇઝમાં, સ્પોર્ટ્સમાં કઈ રીતે એક્ટિવ છે, આપણા હોર્મોન્સ કે છે કેવા છે એના અનુસાર. એટલે જેની દિવાલ આપણે છે લગભગ દિવાલ આપણી બલૂન જેવી જ બનતી હોય છે, એક્ઝેક્ટ એવી બલૂન જેવી દિવાલ બને. એટલે કે નાભીથી આપણે અટેચ હોઈએ. તો આ નાભીથી અટેચ હોય કેમ અટેચ હોય? તાકે આખા ન્યુટ્રિયન્ટ્સ એમને મળતા રહે. ઓકે, તો આવી જ કંઈક દિવાલ બની છે, અંદરથી આખી પોલી હોય અને આવી બ્લડની દિવાલથી આપણું બાળકને ન્યુટ્રિશન્સ મળતા રહે. તો જે તમને સવાલો હોય કે કોઈને વધારે આવે છે, કોઈને ઓછું આવે છે, રીઝન એવું છે કે તમારી દિવાલ કેટલી નાની મોટી બની છે. બીજી વસ્તુ તો કોઈને લાગે ને કે મારી દિવાલ, કોઈને બ્લીડિંગ બહુ ઓછું આવે છે, 6 મહિને આવે કે કોઈને કે ચૂડેલા આવે ને સમથિંગ, જેટલા પણ તમે માસિક માટેના જેટલા તમે સાંભળો છો કે શાસ્ત્રમાં લખેલું છે એ મનુ નામના બ્રાહ્મણે જે તે સિચ્યુએશનમાં, જે તે આદિવાસી એરિયાઓમાં શું ચાલી રહ્યું હતું ખાલી વર્ણન કર્યું છે આ 3 બુકમાં, જે આપણને કહેવામાં આવે છે કે આપણા શાસ્ત્રોમાં લખેલું છે. તો હવે તમારે જજ કરવાનું છે કે વ્યક્તિગત સોચ જેણે ખાલી એ સમયનું વર્ણન કર્યું છે એ ખરેખર આપણી પરંપરા હોઈ શકે. આપણે એને શાસ્ત્રમાં પહોંચી ગયું અને એને સંદેશો મોકલો કે મહેમાન નથી આવવાનું, મતલબ કે તમારું એક ફલિત નથી થઈ, તો શું થશે? એના પર મેસેજ આવે છે કે ના, અમારું આ
ટ્રાવેલ દરમિયાન અમારું એગ ફલિત થઈ ગયું છે તો શું મેસેજ જશે, હવે આપણે એ સમજીએ. હવે સૌથી પહેલાં મને એ કહો, એટલે કે અગર આપણા શરીરને ખબર પડે, કદાચ મહેમાન આવી શકે છે, સૌથી પહેલાં અને એમાં વેરી કન્ફ્યુઝ તમારે થઈ શું રહ્યું છે તો એ તમારે ડૉક્ટરને બતાવવું પડશે. એનો મતલબ એવો છે કે તમારી જે ઓપનિંગ છે ક્યાં તો એમાં ગાંઠ છે, કાં તો તમારી ઓપનિંગ બહુ સ્મોલ છે અને ઓવ્યુલેશન ટાઈમ પર તમને બહુ જ પેઇન થાય છે. ઓકે, ઓવ્યુલેશન ઇઝ ડિફરન્ટ દેન માસિક. હજુ માસિક પર આવી જ નથી. તો ઓવ્યુલેશન એટલે ખાલી આપણું સ્ત્રી બીજનું પરિપક્વ થઈને મેચ્યોર થઈને જે આ ટ્યુબમાં ફિલોપિયન ટ્યુબમાં પ્રવેશ કરે છે ને એ સ્થિતિ, દેટ ઇઝ કોલ્ડ ઓવ્યુલેશન. તો કોને ઓવ્યુલેશનમાં પીરિયડમાં ઓવ્યુલેશનનું પેઇન થાય છે 1 થી 1.5 કલાકના? મને પણ થાય છે. તો થાય છે, બરાબર. એટલે મહેમાન આવી શકે છે એટલે તરત જ અહીંયા ખૂનની દિવાલ બનવા માટે, અને ખૂનની દિવાલ બનવાનું કારણ શું છે? જેનાથી પોષક તત્વો તરત જ આપણા નવા મહેમાનને એટલે કે આપણા બાળકો જો કચરો મીન્સ કે કાર્બોહાઈડ્રેટ છે. તો આપણા તમે શરીરમાં જે પણ ખાવો પીવો છો એ આંતરડા એમાંથી પોષક તત્વો કાઢીને લીવરને આપી દે, કાં તો ખૂન દેખાય નહીં. તો બંને કેસમાં તમારે એક સારા ડૉક્ટરને બતાવવાની ખરેખર જરૂર છે. ઓકે, બાકી નોર્મલ કેસમાં આવી દિવાલ બનતી હોય છે. હવે મને કહો તો એમનું જે બને ને બ્લડની દિવાલ એ કંઈક આવી બને જે ફૂલતી જ નથી. હું તમને કહું પણ સાચી આપી નગર નથી તો આપણું એગ ફલિત નથી થયું તો હવે અહીંયા ન્યુટ્રિશનની કંઈ જરૂર નથી, એટલે આ બ્લડની કંઈ જરૂર નથી, એટલે બ્લડ શેડ થઈને તૂટીને બહાર નીકળી જશે. હવે જે તૂટવાની પ્રક્રિયા છે એમાં ઘણા લોકોને હોય કે મને બહુ પેઇન થાય છે, હોય કે મને પેઇન નથી થતું. એના માટે એક પ્રયોગ કરીએ તો 1 2 3 કહું એટલે સાથે આપણે બધું ખોલવાનું છે. ઓકે, 1 2 3 જશે કે ભાઈ એગ ફલિત થઈ ગયું તો એ ત્યાં તરત જ આ તો રેડી જશે ખૂનની દિવાલ એટલે પોષક તત્વ આપવાનું ચાલુ કરી નાખશે. પણ અગર એગ ફલિત નથી થયું તો અહીંયા મેસેજ શું થશે કે ફલિત નથી થયું. તો હવે જે અહીંયા બ્લડને મૂકવામાં આવ્યું છે જેનાથી રિપોર્ટર અરવિંદ રાઠોડ, સુરત.